તરસાલી વડોદરા રોડ ઉપર નવી પાણીની અને ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે ફરીથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। પાણી અમૂલ્ય છે। આ પાઠ શાળા કોલેજમાં ભણાવવામાં આવે છે, પણ પાલિકાના સત્તાધીશો અને વહીવટીતંત્ર કદાચ આ પાઠ વિસરી ગયું છે। પાલિકામાં થતી કામગીરીમાં અવારનવાર પાણી લીકેજના બનાવો સામે આવતા હોય છે, જેમાં અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે, છતાં સંબંધિત તંત્ર અને સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ પડી રહ્યા છે, હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે આ સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો છે। થોડા દિવસો પૂર્વે જે પણ જગ્યાએ પાણીની રેલમછેલ થઈ હતી, તે જ રોડ પર ફરી એક વખત પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। શહેરના તરસાલીથી વડોદરા તરફ જવાના રોડ ઉપર બાલાજી રેસિડેન્સી પાસે નવી પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે, ત્યારે નવી જ નાખવામાં આવેલી પાણીની લાઇનમાં લીકેજ થતાં રોડ પર પીવાનું ચોખ્ખું પાણી વહી રહ્યું હતું, જ્યારે આસપાસની ખુલ્લી ગોચરની જમીનમાં પણ પાણી ફરી વળ્યું હતું। એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે, તેવામાં પાણીની પણ માંગ ઉઠશે, ત્યારે આવા પાણીની લીકેજ થતાં પાણી વેડફાઈ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો પૂરતા પ્રેશરે પાણીની ફરિયાદો ઉઠી રહી છે। અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં નવી પાણીની અને ડ્રેનેજની લાઇનો નાખવામાં આવી રહી છે, ત્યારે આવી જ નવી પાણીની લાઇનોમાં ભંગાણ પડી રહ્યા છે, તેથી લોકોએ પાણીની જે પાઇપલાઇન છે તેની ગુણવત્તા ઉપર સવાલો ઊભા કર્યા હતા।